जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। 12મી ઓક્ટોબર 2007 તારીખ સાથે કહું તો એ દિવસની આ સત્ય ઘટના છે। વાત બહુ નાનકડી છે પણ એમાંથી કદાચ શીખવાનું બહુ મોટું મળે એવું છે। 12મી ઓક્ટોબર 2007 40 વર્ષ મેં મારી જિંદગીના પૂરા કર્યા। મારો જન્મદિવસ, મને એમ થયું કે આ જન્મ દિવસે કેક નથી કાપવી, કારણ કે સનાતન હિન્દુ ધર્મ અને ભારતની જે સંસ્કૃતિ છે ને સાહેબ, એ તોડવાની સંસ્કૃતિ નથી, એ તો જોડવાની સંસ્કૃતિ છે। મને એમ થયું કે આ વર્ષે મીણબત્તીઓને ફૂંક મારીને ઓલવવી નથી, કારણ કે અજવાળાને ઓલવી અને અંધારું કરવાની સંસ્કૃતિ નથી। આપણી સંસ્કૃતિ તો દીવડા પ્રગટાવી અને અજવાળા કરવાની સંસ્કૃતિ છે। તે દિવસે 40 દીવડા પ્રગટાવ્યા અને સરસ રીતે જન્મદિવસ ઉજવો। સગાવાલા મિત્રો બધા સાથે મળીને જમીએ એ તો સ્વાભાવિક છે, પણ તે દિવસે બીજો એક સદવિચાર આવ્યો કે એવા માણસો જે સુરેન્દ્રનગરની અંદર રહેતા હશે કે જેને કદાચ ઓડકાર આવે, ભરપેટ જમ્યા હોય એવો અહેસાસ થાય, એવું કદાચ પૂરું જમવાનું પણ નહીં મળતું હોય, એવા માણસો સુધી ભોજન પહોંચાડીએ, જેટલા માણસો સુધી પહોંચાડી શકાય। એમાં કઈ ફૂલ ડીશ કોઈને આપવાની હતી નહીં। ગાંઠિયા અને લાડવા એના પેકેટ તૈયાર કર્યા। 200-250 ગ્રામ ગાંઠિયા અને 2 કે 3 લાડવા, એવા પેકેટ તૈયાર કરી અને ગાડી, એ વખતે તો ગાડી પણ સેકન્ડ હેન્ડ લીધેલી, બહુ ઓછી કિંમતની એવી એક ગાડી, એની અંદર ભરી અને બાંટવા માટે થઈ નીકળ્યો। થોડો એવો વિસ્તાર દરેક ગામમાં હોય ત્યાં જઈને આપ્યા। પછી મને વિચાર આવ્યો કે સુરેન્દ્રનગરનું જે રેલવે સ્ટેશન છે ત્યાં આવા માણસો બહુ બેઠા હોય છે। હું સુરેન્દ્રનગરથી થાનગઢ વર્ષો સુધી અપડાઉન કરતો, એટલે હું દરરોજ આ પ્રકારના જરૂરિયાતમંદ માણસોને જોતો હોઉં, એટલે એ મને તરત યાદ આવે। એટલે કીધું હવે રેલવે સ્ટેશન જઈએ ને ત્યાં આવા કોઈ બેઠા હોય એને આપીને પછી ઘરે જવું। તો હું સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને પહોંચ્યો ને એમાં એક બહુ દૂરનું પ્લેટફોર્મ કે જ્યાં ગાડી પણ ના ઊભી રહે ને માણસોની અવર જવર પણ ના હોય, એવા પ્લેટફોર્મ ઉપર તો આવા બહુ બેઠા હોય, કારણ કે એમને ડિસ્ટર્બ ન થાય, એની મોજથી બેસી શકે, રાંધી શકે, ત્યાં જમી શકે, સૂઈ શકે। એવા એક નિર્જન પ્લેટફોર્મ ઉપર હું પહોંચ્યો। ત્યાં એક ગરીબ સ્ત્રીને મેં બેઠેલી જોઈ। એની બાજુમાં 3-4 વર્ષનો એક છોકરો એ બાજુમાં બેઠો બેઠો રમે છે, અને એક છોકરો એ સ્ત્રીના ખોળામાં સૂતો છે। મેં 3 વ્યક્તિને ત્યાં બેઠેલી જોઈ, એટલે નિયમ પ્રમાણે થેલામાંથી 3 પેકેટ કાઢી અને એ સ્ત્રી પાસે મૂકીને, લ્યો આ જમી લેજો એમ કહી અને હું ચાલતો થયો। 8-10 ડગલા દૂર ગયો હોઈશ અને મારા કાને શબ્દ પડ્યા કે એ શેઠ ઉભા રહો ને। પેલી સ્ત્રી મને બોલાવતી હતી કે ઉભા રહો। મને એમ થયું કે કદાચ એનો ઘરવાળો ક્યાંક બહાર ગયો હશે કે આટલામાં ક્યાંક ગયો હશે, તો એના માટે એકાદું પેકેટ લેવાનું હશે, બીજું તો એને શું મારું કામ હોય। એટલે હું તરત જ હાથમાં પેકેટનો થેલો ને હું પાછો આવ્યો। મેં કીધું બોલો બેન, મને મનમાં એમ હતું કે 1-2 પેકેટ કદાચ એના સ્વજનના વધારે લેવાના હશે,
એટલા માટે એ મને બોલાવે છે. પણ મારા સુખદ આશ્ચર્ય વચ્ચે એ 3 પેકેટ મૂકીને આમ ચાલતો થયો તો ને, એમાંથી એક પેકેટ ઉપાડી અને મને પાછું આપવા માટે આમ હાથ લાંબો કરી અને ગરીબની સ્ત્રી એમ બોલી કે આ ખોળામાં જે દીકરો હૂતો છે ને એને દાંત નથી, એટલે ઈ આ બહારનો ખોરાક ખાતો નથી ને, એટલે આ તમારો આપેલો ખોરાક નહીં ખાઈ શકે, એટલે અમારા મા દીકરાને 2 પેકેટ અમે લઈ લીધા, આ કોક બીજા માણાને આપજો. સાહેબ, વાત બહુ નાનકડી છે. મને આપાભાઈ ગઢવીની એક ખૂબ જાણીતી કવિતાની પંક્તિ અત્યારે યાદ આવે કે આજ મળ્યા પછી આવતા દીની ઈ રેડશે નહીં ક્યાંય રાવ, અને ટંક ચૂકાનો એના મોઢડા માથે તમે ભાળશો નહીં બીજો ભાવ, ઝૂંપડીએ કોક તો જાજો તમે એના મહેમાન તો થાજો. એને એમ ન વિચાર કર્યો કે આ પેકેટ હું રાખી મૂકું તો સાંજે ખાઈ શકાય અથવા તો કાલે ખાઈ શકાય. સાહેબ, માં અને દીકરો 2 હતા, એના 2 પેકેટ મળી ગયા, એટલે 3જું પેકેટ ઈ મને પાછું આપવા માંગતી હતી. ત્યારે સાહેબ મને વિચાર આવ્યો કે મારા કરતા વધારે ઉદાર તો આ ગરીબ સ્ત્રી છે. હું જે આ દાતારી કરવા નીકળ્યો છું ગાંઠિયા ને લાડવા લઈને, ઈ તો મામૂલી રકમથી લીધેલા પેકેટ હતા, પણ મારા કરતા વધારે ઉદાર તો આ સ્ત્રી છે કે જે મને એક પેકેટ પાછું આપવા માંગે છે. આવી જ કોઈ મજાની વાત સાથે આવતા બુધવારે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.